તો 9મા દિવસનું સેન્ટેન્સ શું છે તો કે આઈ લિસન અ ન્યૂ ફિલ્મ સોંગ. અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી સમક્ષ વાક્ય આપેલું છે તે કયા કાળનું છે તે આપણને ખબર પડે છે તો કે હા, અહીંયા જોઈ શકીએ છીએ કે આઈની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લિસન આવ્યું છે. તો આ થાય છે સાવકા. શેનું છે તો કે સાદા વર્તમાન કાળનું. બરાબર. તો આજની ચર્ચા આપણે એ કરશું કે સાદો વર્તમાન કાળ જ્યારે આવે છે ત્યારે કર્તાની સાથે વપરાયેલું ક્રિયાપદ જે છે તે કેવા પ્રકારનું અને કઈ રીતે વપરાય છે. તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય શું હોય કે ત્રિપુ એ વ. કયા કયા તો કે હી, સી અને ઇટ. તો અને તો જ ક્રિયાપદની પાછળ એસ કે યસ લાગે. શું લાગે છે તો કે એસ કે ઈએસ. આ બેમાંથી એક લાગે. અને આના સિવાયનો કોઈ પણ કરતા હોય, કયા કયા કરતા હોય તો કે આઈ છે, વી, યુ અને દે. આ બધા કરતા જે છે તેની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? હંમેશા મૂળ રૂપ આવશે. બરાબર. તો અહીંયા બીજું એક્ઝામ્પલ લઈએ આપણે એટલે ખ્યાલ આવે. આઈ જે છે એની જગ્યાએ આપણે લઈ લઈએ હી. અને લિસન છે એની જગ્યાએ શું આવી જશે? LISTNS. લિસન્સ અ ન્યૂ ફિલ્મ સોંગ. બરાબર. તો અહીંયા જ્યારે કર્તા બદલાય છે ત્યારે શું આવી જાય છે તો કે SKS લાગે છે. તે જ પ્રમાણે અહીંયા એક વચ્ચેનું નામ હોય કોઈ પણ તો પણ SKS લાગશે, અને જો બહુવચનનું નામ આવે તો SKS લાગશે નહીં. બરાબર. તો સેન્ટેન્સ ઓફ ધ ડે.